નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દુધરેજ સહિતના ગામોના ગેરેજ ચલાવતા મિકેનિકોને પ્રદૂષણ ફેલાવવા અને પર્યાવરણની જાળવણી માટે જાણકારી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગેરેજના સંચાલકોને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે સમજણ આપવામાં આવી છે તેમજ લોકોમાં પર્યાવરણ અને પ્રદૂષણ ફેલાવવા અંગે આ કાર્યક્રમમાં જાગૃત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં શહેરભરના ગેરેજ સંચાલકો હાજર રહી પર્યાવરણ અને પ્રદૂષણ ફેલાવવા અંગે જાગૃતિના શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં વિશેષ મુંબઈથી ડોક્ટર એમ.જે. પાનાવાલા સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા। સુરેન્દ્રનગર रिपोर्टर महेश भाई उतेरिया। नमस्कार, मारू नाम डॉक्टर पाटणवाला है। मुंबई से आयो छूँ मैं। हमें बॉश कंपनी साथ में मिलीने एक प्रोग्राम चलावी रहा है जेનું नाम है ग्रीन सर्विस कैम्प। आज मैकेनिक मारा फ्रेंड्सों जो है आ लोग प्रदूषण घटाड़वा घनी मेहनत करे। पिछला कई वर्षों से ये लोग काम करे, सर्विस करे। ये सर्विस करवाથી गाड़ीનું प्रदूषण कम थई है। तो हमें आ मैसेज लईने पूरा भारत भर में घूमी रहा है। अलग अलग शहरों में जाइए छे, वहाँ मैकेनिक ने इकट्ठा करिए छे अने वहाँ आ प्रोग्राम लई ने मैकेनिक ने अवेर करिए छे। मैकेनिक थ्रू जितना भी कस्टमरों है अने जे लोगों में रहता है समाज में आ मैसेज ने क्लियर करी रहा है कि वृक्षरोपण, बिजली बचावू, एमना साथे गाड़ी समय पर सर्विस करावू भी घणुं जरूरी है। आ हमारो मैसेज अलग अलग जगह पर वापरी रहा है। 5000 गराज ने हमारे ट्रेन करूँ टन वर्ष में। एनाथी फायदो शुं थशे लोकोने? एनाथी लोगोने ये फायदो थशे कि सर्विस कराववाथी ए लोगोનું પેટ્રોલનું ખપત કમ થશે, પૈસા વધશે, સાથમાં પ્રદૂષણ કમ થશે। આ સૌથી મોટો ફાયદો છે અને દેશની જીડીપી વધશે અને દેશનું આપણી આર્થિક વ્યવસ્થામાં બી એ લોકો મદદગાર સાબિત થશે। સુરેન્દ્રનગર ટુ વ્હીલર મેકેનિક વેલફેર સોસાયટી તરફથી અમારા એસોસિએશનના પ્રમુખના વખતે આજે એક ગ્રીન એનર્જી કેમ્પ જેને કહેવાય છે કે ગ્રીન સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અમે 100 થી 125 મેમ્બરોએ આ કેમ્પનો લાભ લીધો। ખૂબ જ સરસ રે પટવા સાહેબ, પાટણવાલા સાહેબ, આનાથી લાભ શું થશે? હા, આ જે લાભ રહ્યો આનાથી એન્વાયરમેન્ટ જેને કંઈ પ્રદૂષણ મુક્ત વાતાવરણ થાય એમાં અમારા મિકેનિક ભાઈઓનો શું સહયોગ છે એ વિશે પાટણવાલા સાહેબે બહુ સરસ રીતે સમજાવ્યું કે એક મિકેનિક પ્રદૂષણ ઘટાડવામાં એનો કેવો રોલ હોઈ શકે છે। જે પ્રદૂષણ દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં વ્હીકલ્સનો મોટો એવો ફાળો હોય છે કે જે વ્હીકલ્સને અમે સર્વિસ કરીએ તો એનાથી વાતાવરણમાં કેટલું ઓછું પ્રદૂષણ થાય છે એ અમને આ કેમ્પ દ્વારા જાણવા મળ્યું।